ગણેશ ચતુર્થી નિમિત્તે આપણે આજે સરસ મજાના મોતીચૂરના લાડુ બનાવીશું. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે આવી રીતે એક બાઉલ લઈ ચણાનો લોટ ચાળવા માટે આવી રીતે ચાળી જેવું લઈ લઈશું. આવી રીતે 1 કપ આપણે ચણાનો લોટ લીધો છે. મેઝરમેન્ટ હંમેશા રાખીને કરવાનું. અને જ્યારે પણ ચણાના લોટ અથવા તો કોઈ પણ લોટની તમે રેસીપી બનાવો તો આ રીતે પહેલા ચાળી લો. ચણાના લોટમાં તો ખાસ કેમ કે વચ્ચે વચ્ચે ગાંઠા ના આવે, કેમ કે તમે પાણી નાખશો તો બધી લમ્સ ના પડે, એટલે પહેલા સરખું ચાળી લેવાનું. આવી રીતે લોટ ચાળવાની ચાળણી હોય એનાથી પણ તમે ચાળી શકો, આવું ના હોય. આવી રીતે ચાળી લેવાનું. હવે પાણીનું માપ કપ પ્રમાણે જ આપણે લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને આવી રીતે આની મદદથી આપણે મિક્સ કરતા જઈશું. એકિયારે જાજુ પાણી નહીં ઉમેરવાનું, થોડું પાણી ઉમેરી અને આપણે મિક્સ કરતા જઈએ. થોડું થોડું પાણી આપણે પાણી લઈએ. આ રીતે, કેમ કે ઘણી વાર એવું થાય છે તમે એકી સાથે પાણી નાખી દો પછી બેટર છે સાવ પતલું થઈ જાય. હું તમને કન્સિસ્ટન્સી બતાવું એટલું તમારે રાખવાનું બેટર. ની મદદથી હલાવતા જાઓ. ચમચાથી પણ તમારી પાસે આ ન હોય તો તમે ચમચીથી અથવા હાથેથી પણ કરી શકો. ફેટવાનું એકદમ સરસ તમારી બુંદી છે. હજી થોડું જાડું છે, એટલે સાવ મીડિયમ પતલું, વધારે પણ પતલું ને જાડું પણ એવું. આ રીતે કન્સિસ્ટન્સી રાખવાની. હજી તમને એવું લાગે તો આપણે ચમચીથી ચેક કરી લઈએ. હજી જાડું છે, હજી આપણે આને પાતળું કરીશું. કેમ કે આપણે બુંદી પાડવાની છે, એટલે બહુ જાડું બેટર હશે તો બરાબર પડશે નહીં બુંદી. જો હવે આપણે બેટર ચેક કરી લઈએ. હવે આપણું આ બેટર છે રેડી થઈ ગયું છે. બસ સારી કન્સિસ્ટન્સી તમારે રાખવાની બુંદી પાડવાની. હવે આપણે આને 10 મિનિટ જેટલા રેસ્ટ આપી દઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે મેં અહીંયા દેશી ઘી છે એ ગરમ કરવા મૂકી દીધું હતું. એકદમ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે બુંદી પાડશું. બુંદી માટે તમે જો આવી રીતે તમારી પાસે જાડો ન હોય, બુંદીનો જાડો મળતો હોય છે જે હલવાઈની હોય એ જાડાનો ઉપયોગ કરે છે, પણ ના હોય તો આવી ચાળણી હોય તો પણ ચાલે, અથવા તો આવી રીતે આદુ ગ્રેટ કરવા માટે તમારી પાસે હશે જ કરવું તો એ પણ ચાલે. બંનેથી આપણે બુંદી પાડી. અથવા પૂરી તળવાનો ચમચો આવે છે કાણા વાળો, એ પણ ચાલે. ચાલો હવે આપણે શરૂ કરી. આવી રીતે આમ ગેસની ફ્લેમ સ્લો કરીને આવી રીતે આપણે રાખીએ અને બુંદી છે પાડતા જશે. 1 ચમચો ભરી આવી રીતે. આમાં થોડીક મોટી બુંદી પડશે કેમ કે એના હોલ છે એ થોડાક મોટા છે. ઝીણી બુંદીનો જાડો હોય તો સરસ ઝીણી પણ પડે, પણ કાંઈ વાંધો નહીં, આપણે મિક્સચરમાં થોડીક અધકચરી ક્રશ કરી નાખશું આ રીતે.
તમે જોઈ શકો છો આ રીતે ઘી ગરમ હોય એટલે તરત જ બુંદી છે આપણી થઈ જશે. તો ગેસની ફ્લેમ વધારી હવે પાછી બીજો ચમચો નાખશે. એવી રીતે બધી બુંદી છે એટલે આવી જશે. આ રીતે જનરલી આ લાડુ છે એ ઘીમાં જ તળાય છે. આની બુંદી તમે તેલમાં પણ કરી શકો, પણ ઘીમાં એની બાઇન્ડિંગ બી સરસ આવશે અને સ્વાદ સરસ આવશે. હવે આપણે ચાસણી કરવા માટે 1 કપ આવી રીતે ખાંડ લઈએ. એનું પણ આપણે માપ જ રાખીએ. 1 કપ ખાંડ લેવાની. આવી રીતે 1 કપ ખાંડ લેવાની અને એની ભેગું આપણે 1 કપ પાણી લઈએ. 1 કપ થી ઓછું આપણે પાણી એડ કરીએ. ખાંડ ઓગળે એટલી આપણે ચાસણી કરવાની છે. તો ગેસની ફ્લેમ ચાલુ કરીએ. હવે સાથે એમાં ખાંડ ઓગળે એટલે સાથે એમાં થોડું એલચીનો પાવડર આપણે ફ્લેવર માટે એડ કરી દઈએ અને થોડું ઓરેન્જ કલરનો ફૂડ કલર આવે છે એડ કરીશું એટલે સરસ એકદમ કલર આવશે. તમે સ્કીપ પણ કરી શકો છો. સરસ બધું મિક્સ કરી દઈએ. આવી રીતે સરસ હલાવતું જવાનું. આપણે તાર કે એવું કઈ નથી કરવાનું, ખાલી બસ ચીપચીપી થાય એટલી ચાસણી આપણે કરવાની છે. હવે આપણે ચેક કરી લઈએ. ચલો આવી રીતે ચીપચીપી થાય થોડીક, હજી 2 મિનિટ થવા દઈએ. બસ એટલી જ રાખવાની. બસ હવે આપણે આમાં જે બુંદીનો ને આધો કચરો મિક્સચરમાં ભૂકો કરી દીધો હતો એ આપણે એડ કરી દઈએ. આ રીતે સરસ આપણે બુંદી મિક્સ કરી દીધી છે. હવે આપણે આમાં જે ડ્રાય ફ્રૂટ્સ કંઈ પણ નાખવું હોય તો આપણે મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ છે આપણે ઓફ કરી દઈશું અને આપણે ઠરવા દઈશું. અને હવે આમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈએ. આ રીતે પિસ્તા અને બદામનો ભૂકો છે આપણે એડ કરી દઈએ. કાજુ છે આપણે ઉપરથી લાડુ જ્યારે વાળશું ત્યારે પણ એમાં લગાડશું. હજી થોડું ઠંડુ થાય પછી આપણે એના લાડુ વાળી દઈશું. હવે આપણું લાડુનું મિશ્રણ જે ઠંડુ થઈ ગયું છે હવે આપણે આના લાડુ વાળીએ. જેવડી સાઈઝના તમારે લાડુ વાળવા હોય આ રીતે. આ રીતે હવે આપણે આની ઉપર છે બધા ઉપર કાજુ ચોંટાડી દઈએ.
આ રીતે બધાય લાડુ આપણે આ રીતે વાળી લઈશું અને સર્વ કરશું. તો તૈયાર છે સરસ મજાના મોતીચૂરના લાડુ, જે ગણેશ ચોથમાં તમે ધરી શકો છો અને છોકરાઓને પણ ભાવશે. તો મારી રસોઈમાં વધુ એક નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.